નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. નવસારી પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ સોનાના દાગીના, મોટરસાયકલ નંબર 3 અને ગુમ થયેલ 87 મોબાઈલ મળી કુલ કિંમત ₹22,96,000નો મુદ્દામાલ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ફરિયાદી અરજદારને પરત સોંપવામાં આવ્યો છે. વાત જો કરવામાં આવે તો એક સ્કીમ શરૂ કરવામાં આવી છે નવસારી પોલીસ દ્વારા, ગુજરાત પોલીસ દ્વારા, કે જેની અંદર આવી ચોરાયેલી વસ્તુઓ હોય એ ચોરાયેલી વસ્તુઓ મૂળ માલિકને શોધીને પરત આપવામાં આવે છે. જે સંદર્ભે તેરા તુજકો કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જે સંદર્ભે આજરોજ નવસારી ખાતે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદો મુજબ સોનાના દાગીના, મોબાઈલ ફોન અને મોટરસાયકલ આમ કુલ્લે 9 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દા માલ જે તે માલિકોને પરત કરવામાં આવ્યો. તે જ પ્રમાણે એલસીબી શાખા દ્વારા મોબાઈલ નંગ 48 કે જેની કિંમત થાય છે 8,81,000, રૂરલ પોલીસ સ્ટેશનના મોબાઈલ ફોન નંગ 38 કે જેની કિંમત થાય છે 4,70,000 અને જલાલપુર પોલીસ સ્ટેશનની અંદર એક મોટરસાયકલ કે જેની કિંમત થાય છે 45,000, આમ કુલ્લે 22,96,000નો મુદ્દા માલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો છે. આ સંદર્ભે નવસારી જિલ્લાના ડીવાયએસપી એસકે રાય શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. આજ રોજ મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી નવસારીના સૂચના અને માર્ગદર્શન હેઠળ આ જે નવસારી જિલ્લામાં અલગ અલગ પોલીસ વિસ્તારમાંથી અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન ગુમ કે પડી ગયેલની ફરિયાદ અરજીઓ આવેલ હોય તેનો અભ્યાસ કરીને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સ દ્વારા વર્કઆઉટ કરીને આજ રોજ નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચના 48 મોબાઈલ ફોન જેની કિંમત ₹8,81,000, નવસારી ટાઉનમાં જે ચોરીનો એક ગુનો દાખલ થયેલો સોનીના જે સોનું ચોરાયેલ હતું જેની કિંમત ₹7,87,000 અને નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાંથી ચોરાયેલા 38 જેટલા મોબાઈલ ફોન જેની કિંમત ₹4,70,000 અને 2 બાઇક મળીને કુલ ₹21,38,900નો મુદ્દામાલ, 87 જેટલા મોબાઈલ અને 2 બાઇકને આજે જે નવસારી જિલ્લાના પબ્લિક છે કે જે જાહેર જનતા છે જેના મોબાઈલો ચોરાયેલા હોય અને સોનાની વસ્તુઓ ચોરાયેલી હતી કે ગાડીઓ ચોરાયેલી હતી, જે આજે પોલીસ દ્વારા એમને પરત તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આપવામાં આવેલ છે. અને હું લોનો સ્ટુડન્ટ છું. મારો 6 મહિના પહેલા મોબાઈલ ખોવાઈ ગયો હતો. તેની હું નવસારી પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી હતી. ત્યારબાદ મને પોલીસ દ્વારા ફોલોઅપ લેવામાં આવતું હતું. ઋતિકભાઈ, તમારા મોબાઈલનો આધાર કાર્ડ બધું ડોક્યુમેન્ટ માંગ્યા. ત્યારબાદ હું પોલીસ સ્ટેશનમાં મને ફોન આવ્યો, ઋતિકભાઈ તમારો મોબાઈલ મળી ગયો છે, તમે આ તારીખે અહીંયા આવજો. ત્યારે મને એલસીબી ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવવામાં આવ્યું અને હું અહીંયા આવ્યો ત્યારે જોયું કે અહીં 100 થી 200 જણા છે એવા લોકો હતા કે જેઓના મોબાઈલ ખોવાઈ ગયા છે. એઓના મોબાઈલની કિંમત 30,000, 35,000, 40,000 હતી. તેઓ આજે મોબાઈલ લેવા આવ્યા છે. બધાના ચહેરા પર ખૂબ જ સારી સ્માઇલ છે અને ખૂબ જ ખુશ છે બધા. તો તે બધાની વતી હું નવસારી પોલીસને આવી સારી કામગીરી બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સો મચ નવસારી પોલીસ. તો આ પ્રમાણે તેરા તુજકો કાર્યક્રમ અંતર્ગત જેમના પણ વાહનો, દાગીના અથવા તો મોબાઈલ ચોરાયા હતા એમને જે ગુનાઓ ડિટેક્ટ કરી લેવામાં આવ્યા છે અને ત્યારબાદ મૂળ માલિકોને એ મોબાઈલ અથવા તો મોટરસાયકલ અથવા તો સોના ચાંદીના દાગીના પરત કરવામાં આવ્યા છે. તો આ પ્રમાણે આજરોજ નવસારી ક્રાઇમ બ્રાન્ચની અંદર તેરા તુજકો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.